માહિતી મળી રહી છે ત્યાંથી। આપણી સાથે સાંસદ છે પૂનમબેન માડમ, તેમની સાથે જ વાત કરીશું। બેન, પ્રધાનમંત્રીએ સુદર્શન સેતુ હવે લોકો માટે ખુલ્લું મૂક્યું છે, નિરીક્ષણ તેમને ખૂબ જ બારીકાઈથી કર્યું છે, ત્યાં શું તસવીરો જોવા મળી? આપણે જોયું એમ આ સુદર્શન સેતુનો આખો વિચારથી લઈ એની જ્યારે ઘોષણા થઈ ત્યારે લોકો એવું કહેતા હતા કે અશક્ય કાર્ય છે, એને આજે શક્ય માનનીય પ્રધાનમંત્રીશ્રીના સીધા નિરીક્ષણ અને એમના સંકલ્પ હેઠળ જ્યારે થયું હોય ત્યારે સ્વાભાવિક રીતે એમણે જે વિચાર કર્યો હતો એ વિચારને આજે ચરિતાર્થ થતાં પોતે જોતા હોય તો એક કેવી અનુભૂતિ પોતાને હોય એ અનુભૂતિના દ્રશ્યો અહીંયા જ્યારે એમણે ઉદ્ઘાટન કર્યું, એનું લોકાર્પણ કર્યું ત્યારે આપણે જોવા મળ્યા। અને સ્વાભાવિક રીતે જે વ્યક્તિએ પોતે આખું સપનું જોયું હતું અને એ સપનાને આજે સાકાર થતા જોતા હોય અને પોતાના શબ્દોમાં આપણે કહીએ, માનનીય પ્રધાનમંત્રીશ્રી પોતે કહે છે કે આ માત્ર કોઈ ઈંટ કોન્ક્રીટ નું બનેલું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા નથી, આ આપણી સંસ્કૃતિ, આપણી આસ્થા ને જોડતો મજબૂત એક સેતુ છે। અને ભવિષ્યમાં આમાં આ સેતુ પરથી જેટલા લોકો, ખાસ કરીને યુવાનો અને ભાવિ પેઢી જે આ સેતુ પરથી પસાર થશે એ ક્યાંક આપણી આ સાંસ્કૃતિક ધરોહર અને આપણી આ ધાર્મિક ધરોહર સાથે મજબૂતીથી જોડાશે। વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણના સૌથી પ્રિય સુદર્શન ચક્ર પર નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યું છે। આ ફક્ત આઈડિયા પ્રધાનમંત્રીના દિમાગમાં જ, એમના જ વિચારમાં આવ્યા, આ કોઈ સોચી ના શકે? જી બિલકુલ, એમને હંમેશાથી કયા સ્થાન પર જે એ સ્થાનની જે યોગ્ય કામ હોય, યોગ્ય નામ હોય એ પ્રકારે હંમેશાથી એ પ્રકારે એવું સૂચન આપતા હોય છે, પ્રકારે નામકરણ પણ કરતા હોય છે। એટલે સુદર્શન સેતુ આ જગ્યા માટે ખૂબ જ યોગ્ય નામ છે અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સુદર્શન સ્વાભાવિક રીતે એક એમનું મજબૂત અંગ છે અને સાહેબ પોતે કહે છે એમ કે આ ભગવાન શ્રી કૃષ્ણ આપણી આસ્થાને જોડતો જ્યારે આ સેતુ હોય ત્યારે સ્વાભાવિક રીતે એ સુદર્શન સેતુ જ હોય। અંતિમ સવાલ, દ્વારકા જિલ્લાના ટુરિઝમમાં કેટલું મોટું આ ડેવલપમેન્ટનું એક પગલું કહેવાશે? હું દ્વારકા જિલ્લા માટે, જામનગર જિલ્લા માટે, સૌરાષ્ટ્ર માટે તો આને એક લેન્ડમાર્ક સુવિધા કહું છું, પણ હું એવું માનું છું કે આવતા દિવસોમાં ભારત માટે આ એક લેન્ડમાર્ક સુવિધા થઈ જશે। આ સેતુ માટે પણ અહીંયા લોકો આજ સુધી સ્વાભાવિક રીતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન માટે આવતા હોય, બેટ દ્વારકા પણ આવતા હોય, પણ હવે એમાં એક વધુ આકર્ષણ જે એનો ઉમેરો થયો છે એ છે આ સુદર્શન સેતુ। એટલે હું માનું છું કે ભારત માટે એક આ લેન્ડમાર્ક સુવિધા માનનીય પ્રધાનમંત્રી શ્રી એ સીધી ઊભી કરી છે અને દેશને, માત્ર દ્વારકા જિલ્લાને નહીં પણ આજે દેશને એમને આ સુવિધા અર્પણ કરી છે। સાથે વાતચીત કરવા બદલ તો પૂનમબેન માડન સાંસદ હતા, જેમણે કહ્યું કે ફક્ત ગુજરાત અને દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો નહીં પણ દેશ માટે આ એક લેન્ડમાર્ક ઊભું થઈ રહ્યું છે। પબુબા